Good afternoon, friends. Welcome once again વર્લ્ડ ઇન બોક્સ એકેડમીના માધ્યમ દ્વારા ફરી પાછા આજે આપણે એકત્રિત થયા છીએ. એટીડીઓ અને સિનિયર ક્લાર્કની એક્ઝામની તૈયારી આપણે કરી રહ્યા છીએ અને અંતર્ગત એપિસોડ 4ની અંદર તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે અમુક પ્રશ્નોની ચર્ચા કરશું જે તમારે કોમ્પિટિટિવ એક્ઝામ જે આપવાની છે જેમાં અંગ્રેજી વિષયમાં તમને ઉપયોગી થશે. પ્રશ્ન, એનો ઉત્તર અને કઈ રીતે ઉત્તર આવ્યો એનું એક્સપ્લેનેશન એ આપણે ચર્ચા આજે કરીશું. અમુક પ્રશ્નો જે છે એ તમને સમજ માટે લીધેલા છે, અમુક પ્રશ્નો પૂર્વની એક્ઝામમાં પૂછેલા છે, સિનિયર ક્લાર્કની એક્ઝામમાં જ પૂછેલા હોય એવા પણ પ્રશ્નો લીધા છે, જે થઈ તમને આઈડિયા આવશે કે કઈ કઈ પ્રકારના પ્રશ્નો એક્ઝામમાં પૂછતા હોય છે. રાઈટ, તો વધુ સમય ન બગાડતા આપણે આગળ વધીએ. થેન્ક યુ. ઓકે, પહેલું, બ્લેન્ક રીચ આર નોટ ઓલવેઝ હેપી. રાઈટ, હવે આ પ્રશ્ન આર્ટિકલ્સના ટોપિકનો છે. આપણે અગાઉના પ્રશ્નોમાં ચર્ચાઓ કરેલી છે. તદુપરાંત એક વધારાનો પ્રશ્ન, રીચ આર નોટ ઓલવેઝ હેપી. રાઈટ, ઓકે, તો આર્ટિકલ આપ્યો છે એ, એન, ધ અને નો આર્ટિકલ. તો આર્ટિકલ્સ તમે જે વખતે ભણ્યા હતા એ વખતે એ અને એન જે છે એનો ઉપયોગ ક્યાં થાય અને આર્ટિકલ ધનો ઉપયોગ ક્યાં થાય એ આપણે જાણીએ છીએ. એના અંતર્ગત જ્યારે હું પ્રશ્ન અહીંયા જ્યારે મૂકું છું ત્યારે તમારે પોતાની રીતે એક ઉત્તર ધારી તો લેવાનો જ, જેથી કરી તમને આઈડિયા આવે કે આપણો ઉત્તર જે છે એ સાચો હતો કે ખોટો હતો, જેના આધારે આપણને ખ્યાલ આવે કે વધુ કેટલી તૈયારીની જરૂર છે. રાઈટ, ઓકે, તો એ, એન, ધ અને નો આર્ટિકલ. બ્લેન્ક રીચ આર નોટ ઓલવેઝ હેપી. ઓકે, હવે આ પ્રશ્નમાં સૌથી પહેલાં આપણે સમજવાનું એ છે, રીચની વાત કરી છે અંદર. રાઈટ, આર્ટિકલ્સનો બેઝિકલી ઉપયોગ એક ડેફિનેટ અને ઇનડેફિનેટ આ બે વસ્તુનું છે, નિશ્ચિત અને અનિશ્ચિત. રાઈટ, હવે આ પ્રશ્ન જે છે ને એમાં આપણે સમજીએ, બ્લેન્ક રીચ આર નોટ ઓલવેઝ હેપી. રીચ એટલે પૈસાદાર. ઓકે, આ રીચ જે છે એ નામ નથી, વિશેષણ છે. તો રીચ આર નોટ ઓલવેઝ હેપી, પૈસાદાર છે એ હંમેશા ખુશ જ હોય એવું જરૂરી નથી. તો આ કયા પૈસાદારની વાત છે? કોઈ એવો પૈસાદાર નહીં કે જેને આપણે ઓળખીએ છીએ કે જેના વિશે સ્પેસિફિક વાત થતી હોય એવી વાત આના અંદર નથી. આ વાક્યમાં દરેક પૈસાદાર વ્યક્તિ માટેની વાત છે. દરેક વ્યક્તિ કે જે પૈસાદાર છે એની વાત કરવામાં આવી છે. એક રીતે કહીએ તો એક આખા વર્ગની વાત કરી છે, એક આખા સમૂહની વાત કરી છે. કઈ પ્રકારનો સમૂહ? કે જે પૈસાદાર છે. એટલે રીચ જે છે એ પૈસાદાર લોકોનો સમૂહ દર્શાવે છે અને એક જ નામ અથવા તો વિશેષણ દ્વારા જ્યારે આખા સમૂહની વાત કરવામાં આવતી હોય ત્યારે એવા સંજોગોમાં આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ પ્રશ્નનો ઉત્તર જે છે એ શું રહેશે? ધ. અને જ્યારે તમે અહીંયા ધ રીચ એવું જ્યારે બોલો તો એવું કહેવાય કે દરેક પૈસાવાળા, દરેક અમીર વ્યક્તિ, અમીર વર્ગની ટોટલ વાત થાય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિશાલ એન્ડ વિરલ આર બ્રધર્સ. પ્રશ્નો વાંચી લેજો તમે જરા. ઓકે, વિશાલ એન્ડ વિરલ આર બ્રધર્સ. હવે અહીંયા તમારે ધ્યાન આપવાનું છે, અહીંયા આર કર્યું છે મેં. રાઈટ, સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. આ વિન્સ જે છે એ એક વચન સૂચવે છે. બ્રેડ એન્ડ બટર અહીંયા આપ્યું છે ઇઝ. ધ પોએટ એન્ડ નોવેલિસ્ટ અહીંયા આપ્યું છે વોઝ. રાઈટ, સામાન્ય રીતે આપણે એવું સમજીએ છીએ કે એન્ડથી જ્યારે કોઈ બે નામને તમે જ્યારે જોડો છો એન્ડ દ્વારા તો એના પછી આવતું ક્રિયાપદ આપણે બહુવચનમાં લઈએ છીએ. ઓકે, જો વિશાલ એન્ડ વિરલ અહીંયા આપણે કર્યું આર, એટલે કે બહુવચન છે. હવે અહીંયા સ્લો એન્ડ સ્ટેડી વિન્સ, આ ત્રીજો પુરુષ એક વચન જ્યારે હોય ત્યારે સાદા વર્તમાન કાળમાં આપણે ક્રિયાપદને એસ, ઈએસ કે આઈએસ પ્રત્યે લગાડીએ છીએ. પણ ક્યારે? ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે. ટૂંકમાં કહીએ તો એક વચન, પણ અહીંયા તો બે વસ્તુ લખી છે. જો સ્લો એન્ડ સ્ટેડી તો આપણને બે દેખાય છે. રાઈટ, સેમ એવી રીતે અહીંયા આપ્યું છે બ્રેડ એન્ડ બટર, તો એ પણ ડબલ દેખાય છે. અહીંયા આપ્યું છે ધ પોએટ એન્ડ નોવેલિસ્ટ, અહીંયા પણ બે નામ છે.
બે નામ હોય તો ક્રિયાપદ આપણે બહુવચન, ઓકે, એવું સમજેલા છીએ. તો અહીંયા એક નવો નિયમ આજે આપણે શીખવાનો છે કે બે નામ હોય છતાં પણ ક્રિયાપદ જે છે એ આપણે એક વચન મૂકવાનું છે. અહીંયા વિન્સ કર્યું છે. વિન્સ ક્યારે કર્યું હોય? જ્યારે ક્રિયાપદ એક વચન હોય તો, ત્રીજો પુરુષ એક વચન. આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, પણ હી તો પ્લેઝ, શી પ્લેઝ, ઇટ પ્લેઝ. કારણ કે ત્રીજા પુરુષ એક વચનમાં આપણે ક્રિયાપદને એસ પ્રત્યે લગાવીએ છીએ. તો અહીંયા ત્રીજા પુરુષની વાત જે છે એ કઈ રીતે એક વચન હોઈ શકે? તો વાક્ય તો એન્ડ થી જોયું છે, નામ બે છે, તો આપણે સમજી લઈએ કે બે કરતા એન્ડ થી જોડાય ત્યારે ક્રિયાપદ બહુવચન આવે. જ્યારે બે ક્રિયાપદ બે કરતા હોય અને તમે જ્યારે એને એન્ડ થી જોડો છો બે કરતાને, ત્યારે ક્રિયાપદ બહુવચન આવશે. એટલે અહીંયા આપણે આર કર્યું છે. પણ એક નવી વસ્તુ આજે આપણે જે શીખવાની છે અહીંયા જોઈ લઈએ કે બે કર્તાઓ એક જ બાબતનું સૂચન કરતા હોય ત્યારે ક્રિયાપદ એક વચનમાં આવે. બે કરતા એક જ બાબતનું સૂચન કરે. જો સ્લો એન્ડ સ્ટેડી, બરાબર, સ્લો અને સ્ટેડી બે જણા, પણ બાબત એક જ છે. શું? વિન્સ ધ રેસ, રેસ જીતે છે. એટલે બાબત એક જ બતાવવાની છે. નામ ભલે બે હોય એટલે આપણે એને એક વચન તરીકે ગણીએ છીએ. તેથી અહીંયા થઈ ગયું વિન્સ. અને બ્રેડ એન્ડ બટર, નામ બે છે. ઇઝ વોટ ધે વોન્ટ, એમની ઈચ્છા શું છે? એમને વધુમાં વધુ જોઈએ છું. એમની જરૂરિયાત કેટલી? તો કે બ્રેડ અને બટરની. તો માત્ર એક જ બાબતની વાત છે એટલે અહીંયા પણ ઇઝ છે. ધ પોએટ એન્ડ નોવેલિસ્ટ, પોએટ અને નોવેલિસ્ટ વોઝ પ્રેઝન્ટ ધેર, ત્યાં હાજર હતો. હવે એક જ વ્યક્તિની બાબત છે કે જે પોતે કવિ પણ છે અને પોતે નોવેલિસ્ટ પણ છે. નામ બે છે, બાબત એક જ છે, માટે એની સાથે અહીંયા ક્રિયાપદનું એક વચનનું રૂપ આવશે. એ વસ્તુ આપણે આમાં સમજવાની છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. The secretary as well as his wife and 4 children blank coming here is, are, where અને none. આ ચાર ઓપ્શન આપેલા છે. The secretary as well as his wife, એટલે જો ઘણા નામ છે, પોતે સેક્રેટરી, as well as his wife બીજા સબ્જેક્ટ, and 4 children અને 4 બાળકો, blank coming here તો is coming, are coming, where coming અને none. દેખીતી રીતે આપણને અહીંયા બહુવચન લાગે કારણ કે અહીંયા ચિલ્ડ્રન છે ખાલી જગ્યાની પહેલા, એટલે આપણને એની સાથે આર એવું લાગે કે ત્યાં આર આવશે, ક્રિયાપદનું બહુવચન રૂપ આવશે, રાઈટ. પણ સમજવાની બાબત આની અંદર એ છે કે જ્યારે અહીંયા એક વચન નામ આપેલું હોય એની સાથે વિથ, અલોંગ વિથ, એઝ વેલ એઝ જો આવે તો એની સાથેનું ક્રિયાપદ જે છે એ એક વચન રૂપ આપણે અહીંયા મૂકવાનું છે, રાઈટ. તો આપણા વાક્યમાં એક વચન નામ સાથે એઝ વેલ એઝ નો ઉપયોગ કર્યો છે. તો એઝ વેલ એઝ નો ઉપયોગ કર્યો છે એટલે ક્રિયાપદ અહીંયા આપણે મૂકવાનું છે એક વચન. એટલે આપણા પ્રશ્નનો ઉત્તર થશે અહીંયા ઇઝ. જો સીધી રીતે વગર વિચારે આપણે જોઈએ તો અહીંયા ચિલ્ડ્રનને ધ્યાનમાં રાખીને આપણને બહુવચનનો જ વિચાર આવે. કદાચ માનો કે ચિલ્ડ્રન નો જોવો તો એમ થાય કે સેક્રેટરીની વાત છે, એમના પત્નીની પણ વાત છે અને એમના બાળકોની પણ વાત છે, તો બહુવચન કરતા આપણને દેખાય, બરાબર છે. પણ તેમ છતાં અહીંયા ક્રિયાપદનું એક વચન રૂપ જે છે ઉત્તરમાં આવશે કારણ કે વાક્ય એઝ વેલ એઝ થી જોડાયેલું છે. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ટાઇટલ્સ ઓફ ધ બુક્સ, કોઈ પુસ્તકનું નામ જ્યારે આપવામાં આવે ત્યારે એની સાથે ક્રિયાપદ એક વચન આવશે. ફોર એક્ઝામ્પલ, જો ધ અરેબિયન નાઇટ્સ, તો અહીંયા નાઇટ્સ આપણને બહુવચન દેખાય છે તો નાઇટ્સ સાથે આર નથી કરવાનું, આપણે ઇઝ કરવાનું છે. શું કામ? કારણ કે અરેબિયન નાઇટ્સ એક પુસ્તકનું નામ છે, એક ટાઇટલ છે, તો એની સાથે બહુવચન ભૂલથી આપણે અહીંયા આર ન લખાઈ જાય એનો જરા ખ્યાલ રાખશું. ધ ટુ જેન્ટલમેન ઓફ વેરોના ઇઝ અ કોમેડી બુક, એક પુસ્તક છે, એનું ટાઇટલ છે આવડું, આટલું ટાઇટલ છે આખું, ધ ટુ જેન્ટલમેન ઓફ વેરોના. હવે સીધી રીતે કદાચ આપણે જોવા જઈએ ને તો આપણને એવું લાગે ટુ જેન્ટલમેન, બે જેન્ટલમેનની વાત છે એટલે અહીંયા આર હોવું જોઈએ. પણ વાત જે છે એ જેન્ટલમેન લોકોની આપણે નથી કરતા, વાત જે છે એ પુસ્તકના ટાઇટલની કરીએ છીએ અને પુસ્તકનું ટાઇટલ જે છે એક જ હોય, એક વચન હોવાથી અહીંયા આપણે ઇઝ મૂકશું, રાઈટ. ઓકે,
આ પ્રશ્નો જે છે એટલા માટે તમારી સામે રજૂ કર્યા છે કે ઘણી વખત વાક્યમાં આ ટાઈપના જ્યારે પ્રશ્નો પૂછવામાં આવે તો ક્રિયાપદનું એકવચન રૂપ લેવું કે બહુવચન રૂપ લેવું એ આપણને ખ્યાલ આવે, એના માટે આપણે પ્રશ્નો થોડા જોડેલા છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. વિષય, રોગ, રમતના નામમાં અંતે એસ હોય તેવા નામ એક વચનમાં આવશે. દાખલા તરીકે મેથેમેટિક્સ બોલવામાં આપણે લાગે મેથેમેટિક્સ, અહીંયા એસ આવી ગયો એટલે આપણને થોડું બહુવચન જેવું લાગે, તો આપણને એવું થાય કે અહીંયા આર કરીએ, પણ ત્યાં એક વચન ઇઝ કરવાનું છે. મમ્સ એ પર રોગનું નામ છે, રાઈટ, તો અહીંયા આપણે ઇઝ કરશું, આર નહીં કરીએ. અને બિલિયર્ડ્સ, આ બિલિયર્ડ્સ જે છે એ ગેમ છે, બિલિયર્ડ્સની ગેમ છે, ઇઝ અ રિચ મેન્સ ગેમ. ઓકે, તો બિલિયર્ડ્સ જે છે પૂલ ટેબલ ઉપર તમે રમતા જોયો છે. તો બિલિયર્ડ્સ અહીંયા પણ એસ છે, અહીંયા પણ એસ છે અને અહીંયા પણ એસ છે, તેમ છતાં ક્રિયાપદના રૂપો ત્રણેય જગ્યાએ એક વચન છે, એ વસ્તુ આ સમજવાની છે, રાઈટ. તો મેથેમેટિક્સ આર નહીં કરીએ, મમ્સ આર નહીં કરીએ અને બિલિયર્ડ સાથે પણ આર નહીં કરીએ, ક્રિયાપદનું એક વચન રૂપ આપણે મૂકશું. ઓકે, ન્યૂઝ, વેજીસ અને ધ યુનાઇટેડ સ્ટેટ્સની સાથે એક વચનનું ક્રિયાપદ આવશે. કેવી રીતે? ધ ન્યૂઝ ઇઝ વેરી સેડ. ન્યૂઝ આર નહીં કરીએ આપણે, બરાબર છે. ન્યૂઝ છે સમાચાર જે છે એનું બહુવચન પણ એ જ થાય. આપણે જ્યારે કોઈને પૂછે કે શું સમાચાર છે, તો સમાચારની સંખ્યા જો વધારે હોય તો સમાચારો, આપણે એવું નથી કહેતા ધ ન્યૂઝ, એની સાથે ક્રિયાપદ આવશે એક વચન. ઓકે, ધ ન્યૂઝ ઇઝ વેરી સેડ. ધ વેજીસ ઓફ સિન ઇઝ ડેથ. ધ વેજીસ ઓફ સિન, પાપ જે છે એનું તમારે જે ભરણ કરવું પડશે એ મૃત્યુ છે, તો ત્યાં પણ એક વચનનું જ આપણે રૂપ વપરાશે. ધ યુનાઇટેડ સ્ટેટ્સ હેઝ, આ જે છે હેઝ એ ત્રીજો પુરુષ એક વચન સાથે વપરાતું સહાયક ક્રિયાપદ છે. બાકીના જે છે એની સાથે હેવનો ઉપયોગ આપણે કરીએ છીએ, પણ ત્રીજો પુરુષ એક વચન જ્યારે હોય ત્યારે હેઝનો ઉપયોગ થાય છે. માટે ધ યુનાઇટેડ સ્ટેટ્સ હેઝ પછી આગળ જે સેન્ટેન્સ આપણે મૂકવું હોય તે મૂકી શકાય. સમજવાનું એવું છે અહીંયા કે ન્યૂઝ સાથે એક વચન અને યુનાઇટેડ સ્ટેટ્સ જ્યારે તમે બોલો છો ત્યારે એની સાથે આવતું ક્રિયાપદ પણ એક વચન મૂકવાનું છે. આને કહેવાય સહાયક ક્રિયાપદો અને એમ ઇઝ આર ટુ બી ના રૂપ પણ કહી શકાય. ઓકે, નેક્સ્ટ. પીપલ, કેટલ, પોલીસ, ક્લર્જી, ફોક સાથે ક્રિયાપદનું બહુવચન રૂપ આવશે. દાખલા તરીકે ધ કેટલ. કેટલ જે છે એ પાલતુ પશુઓનો સમૂહ છે, તો કેટલ ઇઝ નહીં કરીએ આપણે, કેટલ વેર ગ્રેઝિંગ ઇન ધ ફોરેસ્ટ. અચ્છા, વર્તમાનની વાત કરવી હોય તો કેટલ આર ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ. ઓકે, તો આર પણ હોઈ શકે, વેર પણ હોઈ શકે. સમજવાનું છે કે ક્રિયાપદનું બહુવચન રૂપ આના અંદર આવશે. પીપલ ડુ નોટ લાઇક ટુ બી ચીટેડ, બરાબર. તો પીપલ શબ્દ છે પોતે બહુવચન રિફ્લેક્ટ કરે છે, માત્ર એની સાથે આપણે અહીંયા ડુ નો ઉપયોગ કરીએ છીએ, ત્યાં ડઝ નહીં કરી, કારણ કે ડઝ જે છે એ ત્રીજા પુરુષ એક વચન સાથે વપરાય છે, ડુ જે છે એ બહુવચન સાથે વપરાય છે માટે. ઓકે, નેક્સ્ટ. Bread is blank predominant food prepared from a dough of flour and water. Okay, bread જે છે એ નાના નાના કણ જે છે એમાંથી બનાવવામાં આવે છે. ઓકે, લોટના કણોમાંથી બ્રેડ જે છે બનાવવામાં આવે છે. તો અહીંયા આર્ટિકલ આપણે મૂકવાનો છે એ, એન, ધ અને નન. જો આને અંદરથી કયો આર્ટિકલ લેશું જરા વિચારો. બ્રેડ ઇઝ બ્લેન્ક predominant food prepared from a dough of flour and water. Okay, ઓકે, આનો જવાબ આપણે જોઈ લઈએ સીધો. તો આર્ટિકલ એ જે છે એનો ઉત્તર આવશે, કારણ કે ફૂડ જે છે એ નામ છે, ફૂડ એટલે ખોરાક, એની પહેલા અહીંયા આવી ગયું છે વિશેષણ, અને વિશેષણ જે છે એ નામની પહેલા છે, તો એની સાથે આર્ટિકલ એ અથવા એનો ઉપયોગ થાય. ઓકે, આર્ટિકલ એ શા માટે મૂક્યો? કારણ કે પ્રીડોમિનન્ટ તમે જ્યારે બોલો છો તો ઉચ્ચાર એનો પ થી શરૂ થાય છે, તો પ થી ઉચ્ચાર શરૂ થવાને કારણે આર્ટિકલ એનો ઉપયોગ કરીએ છીએ. જો આનો ઉચ્ચાર ગુજરાતીના વ્યંજન પ્રમાણે થતો હોય, અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, અમ અને અહ, જો ગુજરાતીના સ્વરથી ઉચ્ચાર થશે તો આપણે એન આર્ટિકલ મૂકીએ છીએ, અને જો ગુજરાતીના વ્યંજનથી ઉચ્ચાર થશે તો આપણે ત્યાં આર્ટિકલ એનો ઉપયોગ કરશું, માટે અહીંયા આર્ટિકલ એ આવશે. ઓકે, નેક્સ્ટ.
The match was dedicated blank Indian fast bowler Zahir, who has announced his retirement from international cricket. Okay, ઓપ્શન જે છે એની અંદર ખાલી જગ્યામાં આપણે ફ્રોમ, ટુ, સિન્સ અને અગેન્સ્ટ આના અંદરથી આપણે મૂકવાનું છે. તો ધ મેચ વોઝ ડેડિકેટેડ ફ્રોમ, ધ મેચ વોઝ ડેડિકેટેડ ટુ, ધ મેચ વોઝ ડેડિકેટેડ સિન્સ અને ધ મેચ વોઝ ડેડિકેટેડ અગેન્સ્ટ. રાઈટ, તો આમાંથી કયો ઉત્તર આવે તમે જરા વિચારી રાખજો. હવે હું જવાબ આપી દઉં છું. તો આનો ઉત્તર આવશે ટુ, ડેડિકેટેડ ટુ. એનો મતલબ થશે ને સમર્પિત. ઓકે, જ્યારે કોઈ વ્યક્તિ બીજી વસ્તુને કે કોઈ વ્યક્તિને સમર્પિત જ્યારે થઈ જાય છે તો આપણે એને ડેડિકેટેડ ટુ એવું ફ્રેઝ પ્રેપોઝિશનનો ઉપયોગ કરશું. તો ડેડિકેટેડ ટુ ઇન્ડિયન ફાસ્ટ બોલર ઝહીર. ઓકે, આપણો ઉત્તર જે છે આની અંદર શું થશે? ટુ, ડેડિકેટેડ ટુ. નેક્સ્ટ, choose the word which best expresses the similar meaning of the given word કેલો. આપેલ એક શબ્દ છે કેલો, એનો સિમિલર વર્ડ જે છે એ આપણે આની અંદર મૂકવાનો છે એના જેવો મળતો. આ પ્રકારના પ્રશ્નો જ્યારે એક્ઝામમાં પૂછાય તો જ્યાં સુધી તમારું શબ્દ ભંડોળ જ્યાં સુધી વિશેષ નહીં હોય, વોકેબ્યુલરી જ્યાં સુધી આપણને આવડતી નહીં હોય ત્યાં સુધી આ પ્રશ્નોના ઉત્તર જે છે એ આપવા થોડા મુશ્કેલ પડે. તો આ પ્રકારના પ્રશ્નોના ઉત્તર આપવા માટે મેક્સિમમ વોકેબ્યુલરી જે છે એ શબ્દ ભંડોળ એનો તમારે વધારો કરવો પડે. કારણ કે આના અંદર કાંઈ સમજાવવા જેવું નથી, આના અંદર કોઈ નિયમો નથી. આ માત્ર તમને અર્થ આવડતો હોય એટલે એ પ્રશ્નનો ઉત્તર આવડી જાય. તો કેલોનો મિનિંગ જ જો આપણને કદાચ ન આવડે તો પછી આગળ પ્રશ્નો જે છે એનો કોઈ અર્થ નથી. ઓકે, આનો અર્થ આવડે તો તમે નક્કી કરી શકો કે આનો સિમિલર મિનિંગ ક્યાં છે. બીજી વાત, અહીંયા જે પ્રશ્ન આપ્યો છે એનો અર્થ આપણને માનો કે સમજાય છે તો આપેલા 4 ઓપ્શન છે એ ચારે 4 ઓપ્શનનો ઉત્તર પણ આપણને આવડવો જરૂરી છે. તો અને તો જ તમે એને મેચ કરી શકો. ઓકે, તો કેલો જે છે એનો અર્થ આપણે શું કરશું? ઉત્તર જોઈ લઈએ. ઇમેચ્યોર મતલબ અપરિપક્વ. તો આનો મિનિંગ પણ એવો જ થાય છે, અપરિપક્વ. કોઈ વસ્તુ જે છે એકદમ સંપૂર્ણ પરિપક્વ ન હોય અને હજુ અપરિપક્વ હોય, મેચ્યોર ન હોય, ઇમેચ્યોર. માનો કે કોઈ બાળક છે એ નાનું છે તો ઇમેચ્યોર હોય, હજુ એનામાં મેચ્યોરિટી એટલી સમજણ હજુ આવી હોય નહીં. ઓકે, તો એને આપણે ઇમેચ્યોર કહેશું. ઓકે, રાઈટ. નેક્સ્ટ, choose the word which expresses nearly the opposite meaning of the given word. બીજું કે આ પ્રકારના પ્રશ્નો ઘણી વખત આ રીતે પૂછવામાં આવે તો દર વખતે એ ખાસ ધ્યાન રાખવું, સૂચના જે છે એનો બરાબર અભ્યાસ કરો. આમાં કઈ રીતે પૂછ્યું છે? choose the word which expresses nearly the opposite meaning. જો બરાબર સમજો, અહીંયા જે શબ્દ આપ્યો છે એનો વિરોધી શબ્દ આપણે મૂકવાનો છે. ઓકે, આ ક્વોન્ડરી શબ્દ જે છે મીનિંગ ઓફ ધ ગિવન વર્ડ, તો એનો અર્થ આપણે જોઈ લઈએ. જો એમ્બેરેસમેન્ટ એટલે મૂંઝવણ થાય, ડિલેમા એટલે દ્વિધા થાય, અને સર્ટેનલી એટલે ચોક્કસતા થાય, અને ક્લચ એટલે પકડ થાય. અને આપણો ઉત્તર જે છે એ આની અંદર છે સર્ટેનલી એટલે ચોક્કસતા. બરાબર છે? તો આ જે છે એ અચોક્કસતા હોય તો એનો ઓપોઝિટ મિનિંગ થાય સર્ટેનલી એટલે કે ચોક્કસ. ઓકે, એક નવો શબ્દ જે છે એ ખાસ તો તમને અત્યારે અહીંયા જાણવા મળશે આના અંદરથી. આવા મેક્સિમમ શબ્દ ભંડોળ આપણે પાકા કરવાના અને વાંચન કરવાનું. ઓકે, શબ્દ ભંડોળ જે છે એની સંખ્યા ખૂબ વધારે છે. આપણને એવું લાગે કે સિલેબસ પૂરો ન થાય, પણ તેમ છતાં મેક્સિમમ શબ્દો કરવાથી ઘણી વખત ઓપ્શનમાં આપેલા 4 શબ્દોમાંથી આપણે એટલું નક્કી કરી શકીએ કે આ તો એટલીસ્ટ આનો ઉત્તર નથી. 4 ઓપ્શનમાંથી 2 ઓપ્શન એવા હોય કે જે આપણને સમજાતા હોય, રાઈટ? તો એવા સંજોગોમાં આપણને ખ્યાલ આવી જાય છે કે આ ઉત્તર નથી. તો બાકીના જે 2 છે એમાંથી આપણે ઉત્તર જે ધારવાનો રહે. ઓકે, નેક્સ્ટ, વેર ડુ યુ લીવ? વોટ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન ઇઝ ધીસ? ઓકે, વેર ડુ યુ લીવ આ કઈ પ્રકારનો પ્રશ્ન છે? વાક્યનો પ્રકાર જે છે એ શું છે? તો એસર્ટિવ, ઇન્ટ્રોગેટિવ, એક્સક્લેમેટરી અને ઇમ્પેરેટિવ. જો આપણને વાક્યોના પ્રકાર ખબર હોય કે એસર્ટિવનો અર્થ શું થાય, ઇન્ટરોગેટિવનો અર્થ શું થાય, એક્સક્લેમેટરીનો શું અર્થ થાય અને ઇમ્પેરેટિવ, તો આ પ્રશ્નનો ઉત્તર આપણે આપવો ખૂબ સરળ પડે.
બીજી વાત કે દેખીતી રીતે આપણને સ્પષ્ટ ખબર પડી જાય કે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે એટલે આપેલ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે એ પાકું. પણ પ્રશ્નાર્થ વાક્યને અંગ્રેજીમાં શું કહેવાય એ જો કદાચ ખ્યાલ ન હોય તો પણ આનો ઉત્તર આપવો થોડું મુશ્કેલ બને. તો માત્ર વાક્ય સમજવા કરતા વાક્યને અંગ્રેજીમાં શું કહેવાય ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. દાખલા તરીકે એસર્ટિવ એટલે વિધાન વાક્ય, જેને ડિક્લેરેટિવ પણ કહી શકાય. ઇન્ટરોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય, એક્સક્લામેટરી એટલે ઉદ્ગાર વાક્ય અને ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ વાક્ય. રાઈટ. તો આપણું વાક્ય જે છે એમાં પ્રશ્નાર્થ ચિહ્ન હોવાથી આપણો ઉત્તર જે થશે બી, ઇન્ટરોગેટિવ. ઓકે. ઇન્ટરોગેટિવ વાક્ય જે હોય, જો એસર્ટિવ વાક્યમાં વાક્યના અંતે જે છે એ પૂર્ણ વિરામ હશે. ઇન્ટરોગેટિવ જે છે એમાં વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન હોય. એક્સક્લામેટરી જે છે એમાં ઉદ્ગાર ચિહ્ન હોય. રાઈટ. આજ્ઞા જે ઇમ્પેરેટિવ જે છે આજ્ઞાર્થ, એમાં પહેલા ક્રિયાપદ આવશે અને પછી કોઈ પણ નામ આવશે. રાઈટ. ઇટ વોઝ બ્લેન્ક યુનિક ફંક્શન. બરાબર. એક અજોડ બેજોડ ફંક્શન હતું. ઓકે. એનો ઉચ્ચાર જે છે અહીંયા યુ છે એટલે આપણો ઉત્તર થશે એ. ઇટ વોઝ અ યુનિક ફંક્શન. ઓકે. ઘણી વખત ઘણા લોકો એવું માને છે કે અહીંયા યુ આપ્યું છે તો ઇંગ્લિશના સ્વર છે 5 A E I O U. તો જે શબ્દમાં પહેલો અક્ષર અંગ્રેજીનો સ્વર એટલે કે A E I O U હોય ત્યાં આર્ટિકલ એન મુકાય એ માન્યતા જો હોય તો અહીંયા આપણો ઉત્તર ખોટો પડે. એટલે બરાબર સમજવાનું, અંગ્રેજીના સ્વર નથી જોવાના, આપણે ગુજરાતીના સ્વર પ્રમાણે ઉચ્ચાર જોવાનો છે. ઓકે. નેક્સ્ટ. મુસોલિની વોઝ બ્લેન્ક હિટલર ઓફ ઇટલી. ઓકે. હવે અહીંયા આપ્યું છે હિટલર નામ આપ્યું છે. આર્ટિકલ્સનો આ પ્રશ્ન છે અને આર્ટિકલની અંદર કોઈ પ્રોપર નાઉન જ્યારે આપવામાં આવે, કોઈ વ્યક્તિનું પ્રોપર નાઉન, તો એની પહેલા આપણે કોઈ આર્ટિકલ્સ મૂકતા નથી. રાઈટ. પણ અહીંયા હિટલર જે છે એની વાત કરવાની નથી, આપણે વાત કરવાની છે અહીંયા મુસોલિનીની. અને એને આપણે હિટલરની ઉપમા આપી છે કે જેનું કાર્ય હિટલર જેવું હતું એવું આપણે એક ઉપમા આપી રહ્યા છે. ગયા વખતના એપિસોડ 3માં આપણે વિશેષ ચર્ચા આના વિશે કરેલી છે. રાઈટ. કે આર્ટિકલ્સની અંદર જેટલા આર્ટિકલ્સના નિયમો છે એમાંથી ઘણા ખરા તો અપવાદ છે. દાખલા તરીકે આપણે એવું કહીએ કે પ્રવાહીની આગળ આર્ટિકલ વપરાતો નથી પણ અમુક સંજોગોમાં વપરાય છે. આપણે કહીએ કે પ્રોપર નાઉનની અંદર આર્ટિકલ્સ વપરાતા નથી પણ અમુક સંજોગોમાં વપરાય છે. એટલે અપવાદ જે છે એ સમજવા ખૂબ જરૂરી છે. હિટલર નામ છે એ હિટલરની વાત આપણે નથી કરવાની, વાત કરીએ છીએ મુસોલિનીની કે જેના ગુણ જે છે એ હિટલર જેવા છે, માટે હિટલરની એને ઉપમા આપવામાં આવી છે. એટલે તમારે અહીંયા આર્ટિકલ ધ એ તમારો ઉત્તર રહેશે. આર્ટિકલ ધ. ગયા વખતે મેં એક્ઝામ્પલ એવું આપ્યું હતું કે સચિન તેંડુલકર છે એના જેવું તમારા ક્લાસમાં દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે જેનું નામ છે મહેશ અને ખૂબ સારો ક્રિકેટર છે, ખૂબ સારું તમારે ત્યાં સ્કૂલમાં એ રમી રહ્યો છે, તો એવું કહી શકાય કે ભાઈ મહેશ ઇઝ ધ સચિન ઓફ અવર ક્લાસ. મહેશ છે એ અમારા ક્લાસનો સચિન છે. તો સચિનની જ્યારે હું શબ્દ લખું કે ભાઈ સચિન ઇઝ અ ગુડ ક્રિકેટર તો હું વાત કરું છું સચિનની. રાઈટ. પણ મહેશ ઇઝ ધ સચિન એવું જ્યારે હું વાત કરું છું તો વાત કરું છું મહેશની, ઉપમા આપું છું હું સચિનની કે સચિનમાં જે ગુણ છે એ જ ગુણ મહેશની અંદર છે. એ આપણે અગાઉના પૂર્વના એપિસોડની અંદર એના માટે વિશેષ ચર્ચાઓ કરી લીધી છે આપણે. ઓકે. નેક્સ્ટ જોઈએ. મિસ્ટર પટેલ ઇઝ બ્લેન્ક MLA. કોઈ પદવી આપણે આપીએ છીએ, કોઈ હોદ્દો, કોઈ ડિગ્રી કંઈ આપીએ છીએ તો આર્ટિકલ ધનો ઉપયોગ કરીએ છીએ અથવા તો આર્ટિકલ્સનો ઉપયોગ આપણે ત્યાં કરીએ છીએ. તો ડિગ્રી ને પદવી એવું જ્યારે દાખલા તરીકે પ્રિન્સિપાલ છે, પ્રાઇમ મિનિસ્ટર છે તો આપણે ધ પ્રિન્સિપાલ, ધ પ્રાઇમ મિનિસ્ટર એવા હોદ્દામાં આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરીએ છીએ. રાઈટ. પણ MLA એની અંદર આપણે આર્ટિકલ AN નો ઉપયોગ કરશું. રાઈટ. કારણ કે એમ જે છે એનો ઉચ્ચાર ગુજરાતીના સ્વર પ્રમાણે થાય છે. NMLA. એટલા માટે કે જ્યારે તમે આને બોલવા જાઓ છો એમ ત્યારે આપણે એનો ઉચ્ચાર શું નીકળે છે? એમ. એટલે અહીંયા નીકળ્યું એ જે ગુજરાતીના સ્વરમાં છે. અ આ ઈ ઉ એ. ઓકે. રાઈટ. નેક્સ્ટ. 25 years blank a long time. ઓકે. 25 years
અ લોંગ ટાઈમ. આ સિનિયર ક્લાર્કની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. 25 years blank a long time. હવે આર ઇઝ વોઝ ધ. ઓકે, અહીંયા આપણને લાગે 5 years. ઓકે, 25 years એટલે 25 વર્ષો. બહુવચન જેવું આપણને દેખાય છે, પણ ઉત્તર જે છે એ બહુવચન નથી આવતો. શું આવે છે? ઇઝ. શું કામ? 25 વર્ષ જે છે એકમ તરીકે ગણવામાં આવે છે, એક યુનિટ તરીકે ગણવામાં આવે છે કે 25 years ઇઝ અ લોંગ ટાઈમ. એ તો બહુ લાંબો સમય છે, એક જ યુનિટ તરીકે ગણવામાં આવે છે. માટે અહીંયા યર્સ બહુવચન હોવા છતાં ક્રિયાપદ જે છે એની સાથે આપણે એક વચન લેશું. રાઈટ? વોટ વી નાવ નીડ બ્લેન્ક અ ગુડ ગવર્મેન્ટ. વોટ વી નાવ નીડ, અત્યારે આપણે કોઈ જરૂરિયાત હોય તો શું એક જ એક સારી ગવર્મેન્ટની જરૂર છે. ઇઝ, આર, વોઝ અને વેર. આ સહાયકો ક્રિયાપદો જે તમને અહીં આપ્યા છે એમાંથી એક વચન સહાયક લેવું કે બહુવચન લેવું એ જ સમજવાનું છે આના અંદર. તો આના અંદર પણ આપણે વાત કરવાની છે એક જ પ્રકારના ગવર્મેન્ટની, અ ગુડ ગવર્મેન્ટ. એટલે આપણે આર્ટિકલ ઇઝનો ઉપયોગ કરશું. ઘણી વખત આવા પ્રશ્નોમાં એક ખાસ ધ્યાન રાખી લેવાનું કે જે નામની પહેલા આર્ટિકલ એ અથવા એન આપેલ હોય તો એ હંમેશા એક વચન જ હોય, અને એની પહેલા આવતું સહાયક ક્રિયાપદ પણ એક વચન જ હોય. ઇટ ઇઝ અ બુક, ઇટ આર અ બુક એવું ક્યાં થાય નહીં. ઇટ આર, તો માનો કે આપણે કહીએ બુક્સ, તો બુક્સ બહુવચન છે તો એની પહેલા આર્ટિકલ ન હોય, તો બુક્સ બહુવચન હોવાથી આર સહાયક ક્રિયાપદ તરીકે આપણે લઈએ છીએ. પણ જો આર્ટિકલ એ અથવા એન મૂકવામાં આવે તો એના પછીનું નામ છે હંમેશા એક વચન જ હોય. ઓકે, નેક્સ્ટ. An old man with his 2 children blank standing at the gate. An old man with his 2 children standing at the gate. Is, are, was અને were. આ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ જે કહેવાય કે કર્તા અને ક્રિયાપદ એની સાથે સાથે કેવા કર્તા સાથે કયું ક્રિયાપદ વપરાય એ વધારે સમજવાની જરૂર છે. દેખીતી રીતે ઘણી વખત આપણને એક ક્રિયાપદ એક વચન હોય એટલે સામે એક વચન હોય એવું આપણે મૂકીએ છીએ. બે કર્તા જ્યારે ભેગા થાય એટલે આપણે ક્રિયાપદનું બહુવચન મૂકીએ છીએ. રાઈટ? પણ ઘણી વખત એવું નથી હોતું. બે કર્તા હોય પણ બાબત એક જ હોય, મેટર એક જ હોય તો સહાયક ક્રિયાપદ આપણે એક વચન લઈએ છીએ. એ જ વસ્તુ આપણે અહીંયા શીખવાની છે. જો આનો ઉત્તર પણ શું આવશે? ઇઝ. આપણને શું લાગે અહીંયા ચિલ્ડ્રન છે એટલે આપણે બહુવચન સમજીએ છીએ. વાત કરવાની છે એન ઓલ્ડ મેન, એક વૃદ્ધ માણસ છે એ કર્તા તરીકે આની અંદર છે. ઓલ્ડ મેનની જ વાત છે, માત્ર એને ધ્યાનમાં લઈને ક્રિયાપદ જે છે સહાયક ક્રિયાપદ એ એક વચન આવશે. તેથી આપણે અહીંયા ઇઝનો ઉપયોગ કરશું. ઓકે, ધ પ્રાઇસ ઓફ ઓલ વેજીટેબલ્સ બ્લેન્ક ફોલન ડાઉન. ચલો આની અંદર પણ સેમ વસ્તુ, ક્રિયાપદ જે છે એક વચન લેવું કે બહુવચન લેવું એ સમજવાનું છે. ધ પ્રાઇસ ઓફ ઓલ વેજીટેબલ્સ, દરેક શાકભાજી, જેટલા શાકભાજી છે બધાનું કિંમત જે છે એ શું? ફોલન ડાઉન, ઘટી છે. માનો કે આપણે કહીએ તો અહીંયા ઉત્તર તમે જોશો તો હેઝ છે, અને હેઝ છે એ એક વચનને રિપ્રેઝન્ટ કરે છે. જે કર્તા છે એ ત્રીજો પુરુષ એક વચન છે. તો અહીંયા તો લખ્યું છે વેજીટેબલ્સ, અને વેજીટેબલ્સ આપણને બહુવચન લાગે. વાત આપણે વેજીટેબલની નથી કરવાની, વાત કરી રહ્યા છે આપણે પ્રાઇસની, મતલબ કિંમતની. કિંમત જે છે એ એક યુનિટ છે અને એ એક વચન છે. એટલા માટે પ્રાઇસને ધ્યાનમાં રાખી અને આપણે અહીંયા ક્રિયાપદને મૂકવાનું છે. તો પ્રાઇસ એક વચન હોવાથી એની સાથે સહાયક ક્રિયાપદ પણ એક વચનનું મૂકશું. તેથી આપણે અહીંયા કર્યું છે હેઝ. જો વેજીટેબલ્સને ધ્યાનમાં લેશો, વેજીટેબલ્સ બહુવચન શબ્દ છે, જો વેજીટેબલ્સને ધ્યાનમાં લેશો તો તમને અહીંયા હેવ ઉત્તરમાં લાગશે. પણ આપણો એકચ્યુઅલ જવાબ છે એ ત્રીજા પુરુષ એક વચનને ધ્યાનમાં રાખીને હેઝ જે છે એ આપણો ઉત્તર રહેશે. ઓકે, a number of students blank present in the hall. A number of students, બરાબર, blank present in the hall. A number of students મતલબ અસંખ્ય વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ. તો ઘણા બધા જે છે એક વચન રિપ્રેઝન્ટ કરે કે બહુવચન કરે?
તો એ બહુવચનને રિપ્રેઝન્ટ કરે. એટલે આપણા પ્રશ્નનો ઉત્તર અહીંયા આર જે છે એ દેખીતી રીતે આવે. પણ આ પ્રશ્નમાં કોઈ ઉલ્લેખ નથી કર્યો કે વાત વર્તમાનની છે કે ભૂતકાળની છે. એટલે ઘણી વખત આર પણ હોઈ શકે અને ઘણી વખત આનો ઉત્તર વેર પણ હોઈ શકે. હવે જો આ પ્રશ્નની અંદર કોઈ ભૂતકાળનો ઉલ્લેખ કરતો શબ્દ મૂકી દેવામાં આવે તો ઉત્તર ડેફિનેટલી માત્ર ને માત્ર વેર ભૂતકાળનો જ હોઈ શકે અને વર્તમાનને લગતો મૂકવામાં આવે તો માત્ર ને માત્ર આર એનો ઉત્તર બની શકે. અત્યારે અહીંયા કોઈ એવી વિશેષ સ્પષ્ટતા ન હોવાથી આપણે આને બંને ઉત્તર રાખીએ છીએ, આર પણ ચાલે અને વેર પણ ચાલે. સમજવા જેવું છે આની અંદર વસ્તુ એ છે કે અ નંબર ઓફ સ્ટુડન્ટ્સ, અસંખ્ય વિદ્યાર્થીઓ એટલે કે બહુવચન હોવાથી સહાયક ક્રિયાપદ પણ બહુવચન આવશે. Let blank do the work in his own way. હવે let સાથેના વાક્યો હોય એ બે રીતે હોય. દાખલા તરીકે આપણે હું એમ કહું કે લેટ્સ ગો તો મતલબ થાય કે ચાલો જઈએ. કોણ? આપણે. બોલનાર વ્યક્તિ અને સાંભળનાર વ્યક્તિ બંને. લેટ્સ પ્લે ચાલો રમીએ મતલબ આપણે. લેટ્સ ઈટ ચાલો જમીએ. લેટ્સ પ્લે ચાલો રમીએ. લેટ્સ જમ્પ ચાલો કૂદીએ. લેટ્સ લર્ન ચાલો શીખીએ. લેટ્સ એની સાથે આવતું ક્રિયાપદ જે છે એનું મૂળ રૂપ આવશે V1 અને એની સાથે આગળ તમારે જે કાંઈ વાત કરવી હોય એ વાક્યને તમે લંબાવી શકો. દાખલા તરીકે લેટ્સ પ્લે ક્રિકેટ ચાલો ક્રિકેટ રમીએ. લેટ્સ ઈટ ચાલો જમીએ. લેટ્સ સ્પીક ઇંગ્લિશ ચાલો અંગ્રેજી બોલીએ. લેટ્સ. હવે લેટ્સ જ્યારે કરીએ ત્યારે ચાલો આપણે એવો અર્થ નીકળે. એકલું લેટ જ્યારે તમે મૂકો છો તો આમ કરવા દો સામેવાળા વ્યક્તિને. દાખલા તરીકે લેટ મી ગો મને જવા દો. તો લેટ આઈ નથી કહેવાનું, આપણે શું કહેવાનું? લેટ મી. કર્મ વિભક્તિનું ત્યાં સર્વનામ આવશે. આઈ વી યુ યુ હી શી ઈટ અને ધે એ કર્તા વિભક્તિનું સર્વનામ છે. મી જે છે, અસ છે, હિમ છે, હર છે એ કર્મ વિભક્તિનું સર્વનામ છે. તો આપણે અહીંયા કહેવાનું છે લેટ બ્લેન્ક ડુ ધ વર્ક ઇન હિઝ ઓન વે. એને એની રીતે એનું કામ કરવા દો. એટલે અહીંયા આપી દીધું છે હિઝ. એટલે આપણને એટલી તો ખબર પડી ગઈ કે અહીંયા આપણે વાત જે અહીંયા જે સર્વનામ મૂકવાનું છે એ કોઈ પુરુષ વર્ગને ધ્યાનમાં રાખીને મૂકવાનું છે. તો લેટ હી આ તો કર્તા વિભક્તિ છે. ઓકે. હિઝ આ તો કર્મ વ્યક્તિ કે તેને. ઓકે. લેટ હેઝ છે એ તો આપણા વાક્યમાં કંઈ આવશે નહીં. એટલે આપણી પાસે એક જ ઓપ્શન બાકી રહે છે તેને આમ કરવા દો. લેટ હિમ ડુ ધ વર્ક ઇન હિઝ ઓન વે. એને એની રીતે કામ કરવા દો. ઓકે. વેર ઇઝ ધ મેન બ્લેન્ક પર્સ ઇઝ લોસ્ટ. ઓકે. હુ નો અર્થ થાય છે કે જે, હુમ કે જેને, હુઝ કે જેનું અને વેર જે છે એ સહાયક ક્રિયાપદ છે. આપણે જાણીએ છીએ ભૂતકાળનું સહાયક ક્રિયાપદ છે. ઓકે. તો વેર ઇઝ ધ મેન એ માણસ ક્યાં છે કે જેનું પર્સ જે છે એ ખોવાઈ ગયું છે. તો કે જેનું એવા સંદર્ભમાં આપણે અહીંયા વાત કરવાની છે. તો હુ એટલે કે જે થાય છે, રાઈટ. હુમ તો કોનું, હુઝ કે જેનું. તો અહીંયા આપણો ઉત્તર જે છે એ શું થશે? હુઝ. રાઈટ. વેર ઇઝ ધ મેન હુઝ પર્સ ઇઝ લોસ્ટ. એ વ્યક્તિ ક્યાં છે કે જેનું પર્સ ખોવાયું છે. હુઝ નો અર્થ કરજો કે જેનું. સામાન્ય રીતે હુઝ પછી અહીંયા જે આવે ને એ લગભગ નામ જ હશે. હુઝ પર્સ, હુઝ પેન, હુઝ કમ્પ્યુટર. બરાબર. ઓકે. કે જેનું પર્સ છે એ લોસ્ટ થયું છે એવો વ્યક્તિ કોણ છે? We blank to have fans in this room. ઓકે. આ રૂમની અંદર પંખા હોવા જોઈએ એવું બતાવવા માંગે છે. હવે અહીંયા જે તમને આપ્યા છે એ મોડલ ઓક્ઝિલરીઝ છે. મોડલ ઓક્ઝિલરીઝ છે એનો એક વિશેષ ઉપયોગ છે અને મોડલ ઓક્ઝિલરીઝ દ્વારા તમારે વાક્ય જે છે એની અંદર નમ્રતા ક્યારે દર્શાવવાની હોય, કોઈ પણ પ્રકારની પરવાનગીનો ભાવ બતાવવાનો હોય, નૈતિક ફરજનો ભાવ બતાવવાનો હોય,
ફરજિયાતપણું બતાવવાનું હોય, આ બધા ભાવસૂચક શબ્દો જે છે એ મોડલ ઓક્ઝિલરીઝમાંથી આપણને મળે છે કે મોડલ ઓક્ઝિલરીઝની અંદરથી મૂકેલો શબ્દ એ તમારા વાક્યનો ભાવ નક્કી કરી નાખે છે. દાખલા તરીકે ઓટ, શુડ, વુડ અને મસ્ટ એટલી વસ્તુ આપણને આપી છે. તો આપણે એને સમજવું રહ્યું કે મસ્ટ જે છે એ ફરજિયાતપણું દર્શાવે છે. કોઈ પણ વસ્તુ ફરજિયાત થવી જોઈએ. માનો કે તમે એ નથી કરતા તો સામે પ્રત્યુત્તરમાં એમાં કોઈ પણ પ્રકારનું નુકસાન કે હાનિ કે દંડનીય કાર્ય આપણી સાથે થઈ શકે. એવી જ્યારે વાત કરવાની હોય ત્યારે આપણે મસ્ટનો ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે યુ આર સિક, તમે બીમાર છો, યુ મસ્ટ વિઝિટ ધ ડોક્ટર, તમારે ડોક્ટરની મુલાકાત લેવી જ જોઈએ. માનો કે નથી લેતા કોઈ સંજોગોમાં તો શું થાય, બીમારી જે છે એ વધતી જાય અને મોટું સ્વરૂપ ધારણ કરે. તો જવું ફરજિયાત છે, જવું જોઈએ નહીં, તમારે જવું જ જોઈએ. દાખલા તરીકે યુ મસ્ટ ડ્રાઈવ ઓન લેફ્ટ, તમારે ગાડી છે ડાબી બાજુ ચલાવવી જોઈએ. તો મસ્ટ ડ્રાઈવ ઓન લેફ્ટ એટલા માટે કહેવામાં આવે છે કે ડાબી બાજુ ગાડી ચલાવવાનો નિયમ છે. તમે જમણી બાજુ જો ગાડી ચલાવો છો તો એ નિયમનું ઉલ્લંઘન છે, તો તમારા પર દંડનીય કાર્યવાહી થઈ શકે. માટે ત્યાં પણ મસ્ટનો ઉપયોગ થાય. ગયા એપિસોડમાં મેં તમને વાત કરી હતી કે આપણને એવું કહેવામાં આવે કે યુ શુડ રિસ્પેક્ટ યોર એલ્ડર્સ, તમારે તમારા વડીલોનું માન રાખવું જોઈએ. હવે માનો કે કોઈ સંજોગોમાં આપણે માન નથી રાખતા તો એ વડીલો કોઈ આપણને સજા કરતા નથી, પણ તમારી એક નૈતિક ફરજ છે એ તમારે નિભાવવું જોઈએ. એવી નૈતિક ફરજ ત્યારે બતાવવાની જ્યારે થાય ત્યારે આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ. વુડ જે છે એ તમારી વાણીમાં નમ્રતા, વિનય, વિવેક બતાવે છે. દાખલા તરીકે વુડ યુ લાઇક ટુ કમ વિથ મી, તમને મારી સાથે આવું ગમશે. એક વાણીની અંદર એક નરમાશ, એક વિનંતીનો ભાવ અંદર છુપાયેલો છે. આ ઓટ જે છે એ તમારા માટે નવું છે, પણ ઓટ અને શુડ બંને સમાન શબ્દો છે. ઓટનો અર્થ પણ નૈતિક ફરજ દર્શાવી પણ થાય અને શુડનો અર્થ પણ નૈતિક ફરજ દર્શાવી. તો આ બંનેનો અર્થ જે છે એ સમાન છે. આપણા ઉત્તર છે વી બ્લેન્ક હેવ ફેન ઇન ધીસ રૂમ, આ રૂમમાં પંખો હોવો જોઈએ. સામાન્ય રીતે હોવો જોઈએ, હોવો જ જોઈએ એવી વાત નથી. એટલે શુડ અને ઓટ આ બંનેમાંથી આપણે ઉત્તર મૂકવાનો છે. તો અહીંયા ખાલી જગ્યા પછી ટુ શબ્દ આપેલો છે. શુડ જે છે એના પછી ક્યારેય ટુ હોતું નથી. એટલે આપણો ઉત્તર જે છે એની અંદર માત્ર એક જ ઓપ્શન આપણી પાસે બાકી રહ્યો, કયો? ઓટ. ઓટ ટુ, વી ઓટ ટુ હેવ ફેન્સ ઇન ધીસ રૂમ, આપણા રૂમની અંદર પંખો હોવો જોઈએ. રાઈટ. શુડ જે છે એનો સિમિલર વર્ડ જ છે ઓટ, પણ ઓટ એકલું નથી આવતું, ઓટની સાથે ટુ નો ઉપયોગ થાય છે. ખાલી જગ્યા પછી અહીંયા ટુ આપેલું હોવાથી આપણે ઓટ ટુ લખશું. ઓકે, નેક્સ્ટ જોઈએ. બ્લેન્ક રાધર ગીવ અપ ધ જોબ ધેન સરેન્ડર હિમ. ઓકે, અહીંયા ગીવ અપ શબ્દ આપ્યો છે. ગીવ અપ એ ફ્રેઝ પ્રેપોઝિશન છે. રાઈટ. ગીવ અપ નો મતલબ છોડી દેવું. દાખલા તરીકે કોઈ વ્યક્તિ સ્મોકિંગ કરે છે અને એ સ્મોકિંગ પછી જ્યારે છોડી દે તો એવું કહેશે કે આઈ ગેવ અપ સ્મોકિંગ. આઈ ગેવ અપ સ્મોકિંગ મતલબ સ્નોપિંગ જે છે એને આપણે મૂકી દીધું છે. તો અહીંયા એક વ્યક્તિ જે છે એને શું કરવું છે? ગીવ અપ ધ જોબ, જોબ છોડવાની વાત છે. આઈ બ્લેન્ક રાધર ગીવ અપ ધ જોબ ધેન સરેન્ડર હિમ, હું એને તાબે થાવ, એમના તાબા હેઠળ થાવ એના કરતા તો હું નોકરી મૂકી દઈશ. નમતું નહીં મૂકું, નોકરી મૂકી દઈશ. આવો ભાવ આ વાક્યની અંદર પ્રગટ થઈ રહ્યો છે. તો આના અંદર સમજવા જેવી બાબત એ છે કે જ્યારે રાધર અને ધેન આ બે શબ્દો જ્યારે પણ તમે વાક્યમાં જુઓ ત્યારે એની સાથે તમારે વુડનો ઉપયોગ કરશો. ઓકે, મોડલ ઓક્ઝિલરીઝ છે એમાંથી વુડનો ઉપયોગ કરશો કે આઈ વુડ રાધર ગીવ અપ ધ જોબ ધેન સરેન્ડર હિમ, હું એને સરેન્ડર કરું, એને તાબે થાવ એના કરતા બેટર છે કે હું નોકરી મૂકી દઈશ. રાઈટ. એટલે રાધર અને ધેન સાથે વુડનો ઉપયોગ આપણે કરીશું. રાધર અને ધેન સાથે. ટીયર્સ આર ધ સાયલેન્ટ બ્લેન્ક ઓફ ગ્રીફ. ગ્રીફ એટલે દુઃખ. ઓકે, તો દુઃખ જે છે એની પ્રગટીકરણ આપણે
આંસુ દ્વારા થાય છે. કોઈ વ્યક્તિ જ્યારે દુઃખમાં સપડાઈ જાય છે ત્યારે આંખમાંથી આંસુ પ્રગટ થતા હોય છે. એક જ્યારે બહુ ખુશીમાં હોય ત્યારે ખુશીના પણ આંસુ હોય છે, દુઃખના પણ આંસુ હોય છે. ટીયર્સ આર ધ સાયલન્ટ બ્લેન્ક ઓફ ગ્રીફ. લેંગ્વેજ જે છે, ભાષા, એક આપણે વાણીથી કોઈ વ્યક્તિ સાથે આપણી વાતને સ્પષ્ટ કરી શકીએ. એક નિશાની દ્વારા પણ તમે કોઈ વાત કરી શકો છો. એક લેંગ્વેજ આવે, એક ભાષા, એના દ્વારા પણ તમે આપણી વિચારો, આપણા ભાવને પ્રગટ કરી શકાય છે, રાઈટ. તો આંસુ જે છે એ પણ એક પ્રકારનો ભાવ પ્રગટ કરે છે. કોઈ વ્યક્તિની આંખમાં આપણે આંસુ જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે એ વ્યક્તિ દુઃખી છે, રાઈટ. તો હવે આની અંદર આપણે સાયન્સ કહેશું, રિફ્લેક્શન કહેશું, લેંગ્વેજ અને મોશન. ટીયર્સ આર ધ સાયલેન્ટ સાઇન. એ શું સાયલેન્ટ સાઇન છે, એ સાયલેન્ટ રિફ્લેક્શન છે, કે સાયલેન્ટ લેંગ્વેજ છે, કે સાયલેન્ટ મોશન છે. ઓકે, મોશન એટલે ગતિ થાય છે, રાઈટ. મોશન એટલે ગતિ, લેંગ્વેજ ભાષા, રિફ્લેક્શન એટલે કોઈ પણ વસ્તુનો પ્રકાશનું જે છે પુનરાવર્તન જે થઈ રહ્યું છે, રિફ્લેક્શન કોઈ પણ વસ્તુનું આવે. ઓકે, અને સાઇન જે છે એ તો આપણને ખબર છે, કોઈ પણ પ્રકારનો સાઇન આપણે સિમ્બોલ કોઈ પણ પ્રકારના કરતા હોય, ધેટ ઇઝ ધ થિંગ. પણ આપણો ઉત્તર આવશે એ લેંગ્વેજ છે, કારણ કે એ એક ભાષાનું પ્રગટીકરણ છે. લેંગ્વેજ એટલે કે ભાષા. અને આ એક કોટેશન છે, કોઈ મહાન વ્યક્તિ દ્વારા જ્યારે કોઈ વસ્તુ કહેવામાં આવે ત્યારે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપણે એને કોટેશનમાં લખીએ છીએ. ધીસ કોટ ઇઝ ફ્રોમ ફ્રેન્ચ રાઇટર. ફ્રેન્ચના એક રાઇટર છે અને પોતે ક્રિટિક પણ છે. ઓકે, ક્રિટિકલ જે છે એ પણ લખે છે અને કોઈ પણ લેખ પણ લખે છે. એવા નામ છે ફ્રેન્ચના આ વોલ્ટેર. એમનું કીધેલું આ એક કોટેશન છે કે આંખમાં આવતા આંસુ જે છે એ પણ એક પ્રકારની ભાષા જ છે. તમારી આંખના આંસુ એ તમારું દુઃખ બતાવતી એક પ્રકારની ભાષા છે, એક લેંગ્વેજ છે. ઓકે, નેક્સ્ટ. થેન્ક યુ. હવે આ પ્રશ્નો જે આપણે અહીંયા જે સોલ્વ કર્યા છે, હજુ એપિસોડ 4 છે. હવે એપિસોડ 5 ની અંદર આપણે ફરી પાછા મળીશું. ત્યારે તમારી એટીડીઓ અને સિનિયર ક્લાર્કની એક્ઝામને ધ્યાનમાં લઈ અને વધુ પ્રશ્નો હું તમારી સમક્ષ રજૂ કરવાનો છું. અને એ પ્રશ્નોની સાથે સાથે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એ પણ એની સાથે જોડવાનો છું. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓનો એવો આગ્રહ છે કે કોઈ ટોપિક પણ ડિટેલમાં અભ્યાસ કરવો છે, તો એના માટે વિચારણા થઈ રહી છે. એટલે 5 એપિસોડ જે છે એ આપણા પૂરા થાય ત્યાર પછી એક નવો ટોપિક હું એવો મૂકીશ કે જેના અંદર આપણે કોઈ ટોપિક વિશે ડિટેલ ચર્ચા કરશું. ફરી પાછા મળશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગુડ નાઇટ.